અરવલ્લી જિલ્લામાં ગેસના બાટલાની કાળાબજારી ન થાય તેમજ સંગ્રહખોરી ન થાય તે માટે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। જિલ્લાના 8 તાલુકામાં મામલતદારની આગેવાનીમાં અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે અને આ ટીમ દ્વારા ગેસ એજન્સીને સ્થળે તપાસ કરવામાં આવી રહી છે તેમજ ગેસના બાટલાની આવક અને જાવક ઉપર નજર રાખવામાં આવી રહી છે। તો અરવલ્લી જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું કે હાલ જિલ્લામાં કોઈપણ પ્રકારના ગેસના બાટલાની અછત નથી અને કોઈપણ પ્રકારની અફવા ઉપર ધ્યાન ન આપવા માટે અપીલ પણ કરી હતી। એટલે 8 તાલુકાના 8 મામલતદાર સાથેના તેમની ટીમ દરેક એજન્સી તાલુકામાં આપણા જિલ્લામાં 18 એજન્સી ડિસ્ટ્રીબ્યુટર છે, 3 એજન્સી HPCL, BPCL અને IOCL ત્રણેયના થઈને 18 ડિસ્ટ્રીબ્યુટર છે। તે 18 જગ્યાએ ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે અને 2 દિવસની અંદર સંપૂર્ણ તપાસ થઈ જશે। સાથે સાથે અમે છેલ્લા 3 દિવસથી રોજ તેમની કેટલી આવક છે, કેટલો સ્ટોક છે અને કેટલું લોકોનું વેઇટિંગ છે તેની પણ માહિતી લીધી છે। તેના રિઝલ્ટને જોઈને કોઈ પણ અછત નથી અને પૂરતો જથ્થો આપણા જિલ્લામાં અત્યારે પણ છે અને રોજે રોજ આવક થઈ રહી છે।